મહારાષ્ટ્રના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોરણ 2 માં ભણતી બાળકીને ઇન્જેક્શન આપ્યું અને અજાણ્યા વ્યક્તિએ શાળા પાછળ લઈ જઈને આ ઇન્જેક્શન આપ્યું હતું। ખભે હાથ મૂકી બાળકી હાથની કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું। તો વિજાપુરની એક સ્કૂલમાં ભણતી બાળકી સાથેની આ ઘટના સામે આવી છે। બાળકીને સિવિલમાં મેડિકલ સારવાર અત્યારે આપવામાં આવી રહી છે। તો આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। स्कूलની અંદર ચાલુ સ્કૂલની અંદર કોઈ આઈટીઆઈ નો જો કોઈ વિદ્યાર્થી ખરો એ વિદ્યાર્થી આ બાળાને બહાર લઈ ગયેલો મેદાન તરફ અને ત્યાં આગળ એના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને ત્યારબાદ એને ઇન્જેક્શન કંઈક આપેલો એવો જે ભોગ બનનારના માતા પિતા ખરા તેમને વિજાપુર પોલીસની અંદર ફરિયાદ નોંધાવેલી છે। ગોધરાના નરસિંહ કોલોની ખાતે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદના ગોધરા રોડ ખાતે શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આવતા જતા વાહન ચાલકો પાછળ શ્વાન કરડવા ભાગતા અકસ્માતની ભીતિ સેવાતી હોય છે। તો શ્વાનના ત્રાસથી વિસ્તારના લોકોમાં ભય રોષ પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા વહેલી તકે કાર્યવાહી થાય તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠી છે। થોડા સમય અગાઉ કેટલાક લોકોને બચકા ભરી શ્વાને લોકોને હેરાન પણ કર્યા હતા અને ઘાયલ પણ કર્યા હતા। ત્યારે બીજી તરફ રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે। ક્યાંક રખડતા જે શ્વાન છે તેમનો આતંક જોવા મળી રહ્યો છે અને લોકો ભોગ બની રહ્યા છે। તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પોરબંદર, ગોધરા અને અમદાવાદના એ દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં આખલાએ મહિલા પર ઓચિંતો હુમલો કરી દીધો અને મહિલા ઈજાગ્રસ્ત થયા છે। તો મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો પોરબંદર શહેરના છાયા વિસ્તારની ગિરિરાજ સોસાયટીમાં 55 વર્ષના મહિલાને રખડતા આખલાએ પાછળથી ટક્કર મારી હવામાં ફંગોળી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના બાદ ગીતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું। મૃત્યુ પામેલા ગીતાબેનનો પરિવાર ગરીબ છે અને તેઓ પોતે રેસ્ટોરન્ટમાં રસોઈ કામ કરીને ગુજરાન ચલાવતા હતા। તો બીજી તરફ શહેરીજનો આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। પાછા ડીશ લેવા ગયા તો ખૂટિયાએ એને પાછળથી હિંગડામાં લઈને સીધો ઊંચો ઘા કરી અને પછાડી દીધો। 10-15 મિનિટે તો બધા ફળિયા પાડોશી એને ભાનમાં લીધા। હું બસ નગરપાલિકાને એ જ અપીલ કરું કે જેથી કરીને કોઈ ફળિયામાં છોકરા રમતા હોય, કોઈ વડીલ છે કે જે મારી મમ્મીને જાનહાનિ થઈ કોઈને ના થાય, જેથી કરીને નગરપાલિકાએ આનું વહેલી તકે કંઈક કરવું જોઈએ। તો પોરબંદરમાં આખલા યુદ્ધ અને રખડતા શ્વાનોના બનાવો સતત બનતા રહે છે। તેમ છતાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નક્કર કામગીરીના બદલે માત્ર વાતો જ કરવામાં આવતી હોવાની ફરિયાદ છે। મનપા ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ હાલમાં મનપા સંચાલિત ગૌશાળામાં જરૂરી સુવિધાઓ માટે કામગીરી ચાલુ હોવાથી રખડતા ઢોરોને પકડવાની કામગીરી બંધ છે, જે ફરી શરૂ કરવામાં આવશે। તો આ ઉપરાંત પશુ માલિકોને લાયસન્સ લેવા માટે વારંવાર જાણ કરવા છતાં એક પણ માલિકે લાયસન્સ લીધું નથી। અમારી જે ગૌશાળા છે ત્યાં રિનોવેશનનું કામ ચાલુ હતું, તેથી ત્યાં જો સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ના હોય તો ત્યાં ઢોર વધુ સંખ્યામાં થઈ જવાના કારણે અત્યારે હાલમાં બંધ નથી કામગીરી, પણ હવે ટૂંક સમયમાં આ બારડોલીની ધુલિયા ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે। લક્ઝરી ચાલકે લારી ચાલકોને અડફેટે લીધા છે। તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખાનગી લક્ઝરી બસ સાદાથી સુરત તરફ જતી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો। તો અકસ્માતની આ ઘટના સર્જાઈ અને જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। બીજી તરફ પોલીસ પણ ત્યાં પહોંચી જતા બસ ચાલક અને ક્લીનરને ઝડપી લેવામાં આવ્યા છે। તો લક્ઝરી ચાલક દ્વારા જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો છે। તો લક્ઝરી ચાલક દ્વારા જે રસ્તા પર રહેલા લારી ધારકો હતા તેમને અડફેટે લઈ લેવામાં આવ્યા છે અને આ ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે। તો બીજી તરફ જે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, લક્ઝરી ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, લારી ધારકોને અડફેટે લીધા હતા, શું ઘટના સર્જાઈ હતી? કોમલ, ચોક્કસથી વાત કહું તો સુરત જિલ્લાના ધુલિયા 4 રસ્તા પાસે પરિશ્રમ ઘાટ નજીક સહદાથી સુરત જતી ખાનગી લક્ઝરી બસ હતી। લક્ઝરી બસના ચાલકે ટ્રેનિંગ પછી કાબુ ગુમાવતા જે લારી ગલ્લા રેતડીવાળા બેઠા અને અડફેટે લીધા હતા। રેતડીવાળાના માલ સામાનને ભારે નુકસાન થવા પામ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ખાસ કરીને
હાઈવે પર અકસ્માત સર્જાતા સાથે લોકટોળું ભેગું થતા તરત જ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લક્ઝરી બસના ચાલકને અટક કરી લેવામાં આવી હતી. તો બીજી તરફ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે લક્ઝરી બસ ચાલકો બેફામ રીતે હંકારતા હોય છે અને સાથે સાથે ખાસ કરીને જે રાહદારી જે રોડ પર વાહન ચલાવતા હોય છે એ લોકોનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે અહીં જે આ જે દેવી પૂજક સમાજના લોકો જે ગેરકાયદેસર જગ્યાઓ પર કબજો કરીને જે પોતાની વસ્તુનું વેચાણ કરી બેઠી રહેતા હોય છે અને એવા સમયમાં અનેક જગ્યા પર ટ્રાફિક સર્જાતા અનેક વખત અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામી છે. કમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.